મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીબીએ, એમએ, એમકોમ સેમિસ્ટર 1 ની તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. તો આ પરીક્ષા ક્યારે લેવાશે અને શા કારણે આ પરીક્ષા મુલતવી રખાઈ છે તે માહિતી આ 1 મિનિટના વિડીયોમાં આપણે જાણીશું. 1 મિનિટની વાતમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ફારૂક મંસૂરી. મિત્રો, પરીક્ષા મુલતવી રાખવા પાછળનું કારણ વાઇબ્રન્ટ ગુજરાત 2024 હોવાથી ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને લઈ વિદ્યાર્થીના હિતને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ આ પરીક્ષા મુલતવી રખાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની અખબાર યાદી મુજબ તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજની પરીક્ષા તારીખ 17 જાન્યુઆરી 2024 ના રોજ તેમજ તારીખ 10 જાન્યુઆરી 2024 ના રોજની પરીક્ષા તારીખ 18 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. તે ઉપરાંત તારીખ 11, 12 અને 13 ના રોજ જે કોર્સની પરીક્ષા છે તે પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઇન શોર્ટ, બીકોમ, બીએ, બીબીએ, એમએ, એમકોમ સેમિસ્ટર 1 ની તારીખ 9 અને 10 જાન્યુઆરીએ લેનારી પરીક્ષા અનુક્રમે 17 અને 18 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. બાકીના પેપર રાબેતા મુજબની તારીખમાં લેવાશે. મિત્રો, અખબાર યાદી તેમજ ઓફિશિયલ સર્ક્યુલર અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર પર નાખેલ છે, તો તમે જી રિયલ્સર પર જઈને આ બંને સર્ક્યુલરને જોઈ શકશો. સર્ક્યુલર જુઓ અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.